ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભરૂચના દહેજમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી ઝડપાયેલ 468 ગુનાઓ પૈકી ₹381 કરોડના 8,000 કિલોથી વધુના ડ્રગ્સનો નાશ કરાયો હતો। ગઈકાલે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ ANTFનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે। ટાસ્ક ફોર્સનું મુખ્ય મથક ગાંધીનગરમાં રહેશે। 6 ઝોનલ કચેરીઓ સાથે ફોર્સમાં 213 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ કામ કરશે। નાર્કોટિક્સના ગુનામાં સંડોવાયેલા 2,640 આરોપીઓ પર પોલીસ વિશેષ નજર રાખી રહી છે, તો મેન્ટર પ્રોજેક્ટ અને માનસ હેલ્પલાઇનને વધુ સઘન બનાવાશે। દહેજની GACL કંપની ખાતે હર્ષ સંઘવીએ ઉત્કૃષ્ટ કામગીરી બદલ 92 પોલીસ જવાનોનું સન્માન પણ કર્યું હતું। ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા અમુક સમયના 468 કેસોનો 8,000 કિલોગ્રામથી વધારે 384 કરોડ રૂપિયાનું ડ્રગ્સ આજે ખાક કરવામાં આવ્યું છે। આમાં ગુજરાત પોલીસના અલગ અલગ યુનિટો દ્વારા જે નોટેબલ કામગીરી કરવામાં આવી હતી તેમને રિવોર્ડના આજે ચેક વિતરણ બી કરવામાં આવ્યા છે। ગુજરાત ATS દ્વારા દમણમાં ચાલતી ફેક્ટરી અને વાપીમાં છુપાયેલા ડ્રગ્સને આજે ખૂબ મોટા પાયે પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે। ગુજરાત પોલીસ, ગુજરાત ATS એ ખૂબ પ્રોએક્ટિવલી આ દિશામાં કામગીરી કરી રહી છે। આજે આ મોટી સફળતા બદલ હું ATSને અભિનંદન આપું છું।